જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજે તમને અમે એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આ કથા સાંભળીને તમારા જીવનમાં સુખ શાંતિ આવી જશે. અને આ કથાને પૂરી સાંભળવા નમ્ર વિનંતી છે, કારણ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે, અને અધૂરું જ્ઞાન ક્યારેય કામમાં નથી આવતું. તો આ વિડીયોને અંત સુધી નિહાળજો. દેવી રૂકમણી ભગવાનને પૂછે છે, હે પ્રભુ, પૃથ્વીલોકમાં મનુષ્યના ઘરમાં લડાઈ ઝઘડા શું કામ થાય છે? અને જે ઘરોમાં ઝઘડા થાય છે એવા ઘરોમાં શું હાનિ થાય છે? અને જે ઘરોમાં હંમેશા લડાઈ ઝઘડા થતે રહે છે એવા મનુષ્યે શું કરવું જોઈએ કે જેનાથી તેના ઘરમાં સુખ શાંતિ બની રહે અને આખો પરિવાર હળી મળીને રહી શકે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી રૂકમણી, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. એના વિશે દરેક મનુષ્યએ જાણવું ખૂબ જ જરૂરી છે. આજના આ યુગમાં ઘરે ઘરે ઝઘડા થાય છે અને પરિવારમાં અશાંતિ બનેલી રહે છે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડા શું કામ થઈ રહ્યા છે અને તેની પાછળ શું કારણ છે. હે દેવી રૂકમણી, આજે હું તમને એક એવા ઘરની કહાની સંભળાવવા જઈ રહ્યો છું, જે ઘર પહેલા સ્વર્ગ હતું, પરંતુ આ લડાઈ ઝઘડાના લીધે નર્ક સમાન બની ગયું. પરંતુ તેમણે એવું શું કર્યું કે જેનાથી એ ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ અને એ ઘર ફરીથી સ્વર્ગ બની ગયું. એક સમયની વાત છે. એક નગરમાં એક શેઠ રહેતો હતો. શેઠ ખૂબ જ ધનવાન હતો. તેનો વ્યાપાર ખૂબ મોટો હતો અને આ શેઠનો પરિવાર ખૂબ જ ખુશ હતો. શેઠ ખૂબ જ દયાળુ સ્વભાવનો વ્યક્તિ હતો. તે હંમેશા ગરીબોની મદદ કરતો રહેતો. નગરના તમામ લોકો શેઠને ખૂબ જ માન સન્માન આપતા હતા. થોડા સમય બાદ શેઠની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. હવે શેઠની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું. તેમણે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેમના પુત્રનું નામ રમેશ રાખ્યું. તે પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો અને પુત્રની દરેક જરૂરિયાતો પૂરી કરતો. 2 વર્ષ બાદ શેઠના ઘરે બીજા પુત્રનો જન્મ થયો. બીજા પુત્રના જન્મ સમયે પણ શેઠે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેનું નામ સુરેશ રાખ્યું. શેઠજીએ તેમના બંને પુત્રોને તમામ પ્રકારની સુખ સુવિધા આપી. તેમણે ખૂબ સારી રીતે ભણાવવા ગણાવ્યા. રમેશ અને સુરેશ જે કંઈ માંગતા એટલે શેઠ તરત જ તેને એ વસ્તુ લાવીને આપતા. શેઠજીએ ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી રાખી. આવી રીતે ધીરે ધીરે શેઠના બંને પુત્રો યુવાન થયા. હવે શેઠજીએ વિચાર્યું કે મારા બંને પુત્રો યુવાન થયા છે, હવે આ બંને મારા વ્યાપારને સંભાળી લેશે. એક દિવસ તેમના બંને પુત્રોને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, હવે તમે મોટા થયા છો. હવે તમારે બંને જ મારા આ વ્યાપારને સંભાળીને આગળ વધારવો પડશે. કાલથી જ તમારે બંને રોજ મારી સાથે આવવાનું છે અને વેપાર વિશે શીખવાનું છે, જેનાથી થોડા દિવસોમાં જ વેપાર કરવાનું શીખી જશો. હવે રોજ રમેશ અને સુરેશ શેઠ સાથે જવા લાગ્યા અને થોડા દિવસોમાં જ વેપારની રીત શીખી લીધી. હવે શેઠને કોઈ વાતની ચિંતા હતી નહીં, કેમ કે શેઠજીએ પોતાનો કારોબાર તેમના બંને પુત્રોના હાથમાં સોંપ્યો હતો. ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, તમે ધ્યાનથી સાંભળજો. આવી રીતે શેઠજીએ પોતાનો વેપાર તેમના પુત્રોના હાથમાં સોંપી દીધો. થોડા દિવસો સુધી તો બધું સારી રીતે ચાલ્યું, પરંતુ થોડા દિવસો બાદ બંને ભાઈઓમાં લડાઈ ઝઘડા થવાનું શરૂ થયું. રમેશ કહે છે કે મેં એટલું કામ કર્યું, તું કંઈ નથી કરતો. ત્યારબાદ સુરેશ બોલ્યો, ભાઈ, હું પણ એટલું જ કામ કરું છું, તમે મને એવું કેવી રીતે કહી શકો? આ વ્યાપારમાં જેટલો તમારો હક છે એટલો જ હક મારો પણ છે.
તમે મને કાંઈ ના કહી શકો. હવે દિવસે દિવસે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા વધતા ગયા. હવે બંને ભાઈ એકબીજાથી નફરત કરવા લાગ્યા. હવે આ બંનેના ઝઘડાની આજુબાજુના રહેવાવાળા તમામ લોકોને ખબર પડી ગઈ. એકવાર રમેશ તેમના મિત્ર સાથે બેઠો હતો, ત્યારે રમેશે વાતમાં કહી દીધું કે મારો ભાઈ કંઈ કામ કરતો નથી, બધું જ કામ હું કરું છું. આ સાંભળીને રમેશના મિત્રએ કહ્યું, જો ભાઈ, મહેનત તો તું કરે છે અને તારો ભાઈ એમને એમ ભાગ લે છે, અને આમ જોઈએ તો તું મોટો છે, તારે તેની પાસે કામ કરાવવું જોઈએ, અને કદાચ એ કામ નથી કરતો તો એને વેપારમાંથી બહાર કરી દે. આમ પણ તું મોટો છે એટલે તારા પિતાજીના વ્યવસાય પર પહેલો તારો હક છે. હવે રમેશને તેમના મિત્રની આ વાત સારી લાગી અને તે વિચારવા લાગ્યો કે હવે તો આને વેપારમાંથી કાઢવો જ પડશે. આ બાજુ સુરેશ તેમના મિત્રને મળ્યો તો તેમણે પણ તેના મિત્રને જણાવ્યું કે મોટાભાઈ મને કંઈ પણ કહી દે છે, તે તો કંઈ કામ કરતા નથી અને મને હંમેશા ખીજાતા રહે છે. ત્યારે સુરેશના એક મિત્રએ કહ્યું, કંઈ વાંધો નહીં ભાઈ, એ તારાથી મોટા છે. ત્યારે સુરેશે કહ્યું કે મિત્ર, મોટા છે તો શું થયું, એ જેવું કહે તેવું મારે કર્યા રાખવાનું. ત્યારે સુરેશના મિત્રએ કહ્યું કે જો ભાઈ, આ વ્યાપારમાં જેટલો હિસ્સો એનો છે એટલો જ તારો છે. તારો ભાઈ તારો ઉપયોગ કરી રહ્યો છે અને એ ખુદ કંઈ નથી કરતો. તારી પાસે કામ કરાવ્યા રાખે છે અને ખુદ આરામથી બેસી રહે છે. એટલે તું તારા ભાઈથી સાવધાન રહે છે. ક્યાંક એવું ના થાય કે તારો ભાઈ તારા પિતાજીના વેપારમાંથી તને કંઈ ના આપે અને તને વેપારમાંથી બહાર કરી દે. આ મિત્રની વાત સુરેશના મનમાં ઘર કરી ગઈ. હવે રમેશ અને સુરેશ બંને ભાઈઓ ઘરે પહોંચ્યા ત્યારે બંને ભાઈ એકબીજાને એવી રીતે જોવા લાગ્યા જેવી રીતે બંને એકબીજાના સૌથી મોટા દુશ્મન હોય. આ બાજુ શેઠ અને શેઠાણીને ખબર નહોતી કે આ બંને ભાઈમાં ઝઘડો કઈ વાતનો થઈ રહ્યો છે. તેઓ એવું સમજી રહ્યા હતા કે કોઈ નાની મોટી વાત હશે, જેવી રીતે બાળપણમાં રમતા રમતા લડતા હતા, ત્યારબાદ બંને એક થઈ જતા અને અત્યારે પણ કોઈ એવી જ વાત હશે. ધીરે ધીરે સમય વીતતો ગયો અને આ બંને ભાઈઓનો ઝઘડો ખૂબ વધવા લાગ્યો. હવે શેઠ અને શેઠાણીને સમજમાં નહોતું આવતું કે તે હવે શું કરે. ત્યારે શેઠાણીએ કહ્યું કે આપણે આ બંનેના વિવાહ કરી દઈએ, જેનાથી એમના પર જવાબદારી આવશે તો આ બંને પોતાના કામમાં લાગી જશે. થોડા સમય બાદ રમેશ અને સુરેશના વિવાહ કરાવ્યા, પરંતુ રમેશ અને સુરેશનો ઝઘડો બંધ ના થયો. હવે બંને ભાઈઓને બસ એક વાતની ચિંતા હતી કે ક્યાંક વ્યાપાર તેના હાથમાંથી નીકળી ના જાય. આ બંને ભાઈ પોતાના દુષ્ટ મિત્રોને સલાહ લીધા રાખતા અને એકબીજાની વાતો કરતા રહેતા. હવે રમેશ કહેતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે, એટલે તેમની પાસેથી સામાન ના ખરીદતા. આ બાજુ સુરેશ પણ એવું જ કરતો. એ પણ એવું જ કહેતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે, તેમની પાસેથી સામાન ના ખરીદતા. એટલે લોકોને એવું લાગ્યું કે આ બંને ભાઈ સામાનમાં મિલાવટ કરી રહ્યા છે અને બંને એકબીજાના દુશ્મન બની ગયા છે. ઘરે કામને લઈને આ બંને ભાઈઓની પત્નીઓ પણ ઝઘડવા લાગી. હવે શેઠાણી આ બંનેના ઝઘડાથી પરેશાન થઈને ખુદ ઘરનું કામ કરવા લાગી, પરંતુ આ બંને વહુઓ આખો દિવસ નાની નાની વાતોમાં ઝઘડા કરતી રહેતી. આ જોઈને શેઠજીએ વિચાર્યું કે હે ભગવાન, મારા ઘરની કેવી હાલત થઈ ગઈ છે. એક સમય હતો જ્યારે મારું ઘર સ્વર્ગ હતું. હું ખુશીથી મારા પરિવાર સાથે રહેતો હતો. મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ નહોતું. આ તો નાની નાની વાતોમાં પણ ઝઘડા શરૂ કરવા લાગ્યા છે. ત્યારે શેઠજીએ વિચાર્યું
કે બંને દીકરાઓને અલગ કરી દઉં, જેનાથી બંને વચ્ચે કોઈ વાતનો ઝઘડો ન થાય. ત્યારબાદ શેઠજીએ બંને પુત્રોને અલગ કર્યા. અડધો વેપાર રમેશને અને અડધો વેપાર સુરેશને સોંપી દીધો. ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી રૂકમણી, આવી રીતે શેઠજીએ આ બંને પુત્રોને અલગ કર્યા. હવે બંને ભાઈ અલગ અલગ વેપાર કરવા લાગ્યા. બંને એકબીજાની ખરાબ વાતો ગ્રાહકો સામે કરતા રહેતા, જેની અસર તેના વેપાર પર પડી અને બીજા વેપારીઓએ આ બંને ભાઈઓના ઝઘડાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો. બીજા વેપારીઓ આ બંને ભાઈને ભડકાવતા રહેતા અને સલાહ આપતા કે તમે એક કામ કરો, તમારા વ્યાપારને વધારવા માટે ઓછા ભાવે સામાન વેચવા લાગો, જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારી પાસેથી જ સામાન ખરીદવા આવશે, જેનાથી તારા ભાઈનો વેપાર ચોપટ થઈ જશે અને તું માલામાલ બની જઈશ. હવે આ બંને ભાઈઓએ લોકોની વાતોમાં આવીને એવું જ કર્યું, જેનું પરિણામ એ આવ્યું કે થોડા સમયમાં તેમનો વેપાર ભાંગી પડ્યો. લોકો તેની પાસેથી સસ્તા ભાવે સામાન ખરીદવા લાગ્યા અને ઉધાર પર લઈ જતા. આના લીધે આ બંને ભાઈઓને એવી હાલત થઈ ગઈ કે તેઓ પોતાના ઘર પણ સારી રીતે ચલાવી શકતા નહોતા. તેમને સમજાતું નહોતું કે હવે શું કરે. ત્યારે આ બંને ભાઈ તેમના પિતાજી પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા કે હે પિતાજી, તમે આ વ્યાપાર કેવી રીતે કરતા હતા? અમારો વેપાર તો ચોપટ થઈ ગયો છે. અમે દરેક રીત અપનાવી, પરંતુ અમે તમારી જેવા ન બની શક્યા. આખરે અમારી સાથે એવું કેમ થાય છે? ત્યારે શેઠજીએ રમેશ અને સુરેશને કહ્યું, શું તમે બંને સાચા મનથી વેપાર નથી કર્યું? તમે બંને તો હંમેશા લડાઈ ઝઘડા કરતા રહ્યા અને એનો ફાયદો બીજા વેપારીઓએ ઉઠાવી લીધો. તમે બંને વેપાર ઉપર તો ક્યારેય ધ્યાન જ નથી આપ્યું. ત્યારે બંને ભાઈ કહેવા લાગ્યા, હે પિતાજી, અમને એ જણાવો કે હવે અમે શું કરીએ? ત્યારે શેઠજીએ કહ્યું કે તમારી બંનેનો સમસ્યાનું સમાધાન તો મારા ગુરુદેવ જ આપી શકે છે. તમે બંને એમની પાસે જાઓ. તે બાજુના નગરમાં નદી કિનારે આશ્રમ બનાવીને રહે છે અને તે જ તમને આનું સમાધાન બતાવી શકશે. પિતાની વાત સાંભળીને બંને ભાઈ ગુરુજી પાસે જવા નીકળી ગયા. નદી કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં એક મહાત્મા તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે બંને ભાઈ આ મહાત્મા પાસે ગયા અને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો. મહાત્માએ પૂછ્યું કે બાળકો, તમે અહીંયા શું કામ આવ્યા છો? ત્યારે બંને બોલ્યા કે અમારી એક ખૂબ મોટી સમસ્યા છે અને અમારા પિતાજીએ અમને કહ્યું છે કે તમે જ અમારી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો. એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ. કૃપા કરીને તમે અમારી સમસ્યાનું સમાધાન કરો. ત્યારે મહાત્માએ કહ્યું કે તમે મને તમારી સમસ્યા જણાવો. ત્યારે બંને ભાઈ કહેવા લાગ્યા, હે ગુરુદેવ, પહેલા તો અમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલતો હતો, પરંતુ ધીરે ધીરે અમારો બધો જ વેપાર ચોપટ થઈ ગયો. અમે એવા બધા ઉપાય કરીને જોઈ લીધા છે જે અમારે કરવા જોઈએ અને લોકોને ઓછી કિંમતમાં પણ સામાન વેચ્યું, તો પણ અમારો વેપાર વધ્યો નહીં અને પૂરી રીતે બરબાદ થઈ ગયો. ત્યારબાદ મહાત્માએ કહ્યું કે તમે બંને ઓછી કિંમતમાં અને ઉધાર સામાન કેમ વેચ્યું? ત્યારે રમેશે કહ્યું કે હું એવું વિચારતો હતો કે ગ્રાહક હંમેશા મારી પાસેથી સામાન ખરીદવા આવે, એટલા માટે હું ઓછી કિંમતમાં સામાન આપતો હતો અને ઉધાર એટલા માટે આપતો હતો કે ગ્રાહક કોઈ બીજી જગ્યાએથી સામાન ના ખરીદે. ત્યારે સાધુએ કહ્યું કે તને આવું કરવા માટે કોણે કહ્યું હતું કે તું ઓછી કિંમતમાં સામાન વેચીશ તો તારો વેપાર વધશે અને લોકો તારી પાસેથી જ સામાન ખરીદવા આવશે. ત્યારે રમેશે કહ્યું
કે આવું અમને બીજા વેપારીએ કહ્યું હતું કે કદાચ અમે સામાન ઓછી કિંમતમાં વેચવા લાગશું તો લોકો અમારી પાસેથી સામાન ખરીદવા આવશે. અને બીજી વાત તેમણે એવી જણાવી હતી કે જ્યારે ગ્રાહકો તમારી દુકાને સામાન ખરીદવા આવવા લાગે ત્યારે ધીરે ધીરે કિંમત વધારી દેજો, તો પણ લોકો તમારી પાસેથી જ સામાન ખરીદવા આવતા રહેશે. પરંતુ આવું થયું નહીં. હે ગુરુદેવ, અમે તો બરબાદ થઈ ગયા. હવે તો અમારી હાલત એવી થઈ ગઈ છે કે લોકો અમારી તરફ જોતા પણ નથી અને અમે અમારા પરિવારનું પેટ પણ નથી ભરી શકતા. અમારા પિતાજીનું નગરમાં ખૂબ જ સન્માન હતું, ધનવાન લોકોમાં એમનું નામ હતું, પરંતુ હવે બધું જ બરબાદ થઈ ગયું છે. હવે તમે જ અમને જણાવો કે અમારે શું કરવું જોઈએ. એની વાત સાંભળીને મહાત્મા કહેવા લાગ્યા કે હવે હું જે વાત જણાવું છું તેને ખૂબ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં સૌથી મોટું ધન સુખ અને શાંતિ છે. જ્યારે પણ આપણે પરેશાન થઈએ છીએ કે પછી આપણી સામે કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે સૌથી પહેલા આપણા પરિવાર પાસે જઈએ છીએ, કેમ કે પરિવારના લોકો જ તમારી સમસ્યાને સમજી શકે છે. પરંતુ તમે બંને તમારી સમસ્યા તમારા પરિવારજનો નહીં પરંતુ તમારા મિત્રોને જણાવી હતી અને બીજા લોકો તમારી સમસ્યા સાંભળીને ક્યારેય સાચી સલાહ નહીં આપે, પરંતુ એ તમને ખોટા રસ્તા બતાવશે. લોકોને આવું કરવામાં ખૂબ મજા આવે છે. એને કોઈ ફરક નથી પડતો કે તમે કેવી સમસ્યામાં ફસાયા છો. તમે તો એમની પાસે સમસ્યાનું સમાધાન પૂછવા જાઓ છો, પરંતુ એ તમને સમાધાન જણાવવાની જગ્યાએ વધારે સમસ્યામાં ધકેલે છે. એટલા માટે આપણે કોઈ પણ વસ્તુથી પરેશાન હોઈએ તો સૌથી પહેલા આપણે આપણા પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ, કેમ કે તમારી દરેક સમસ્યાનું સમાધાન લોકો પાસે નથી હોતું, પરંતુ તમારા પરિવારજનો તમારી સમસ્યાનું સમાધાન સારી રીતે કરી શકે છે. ક્યારે પણ તમારા ઘરના રહસ્યો કોઈને ના જણાવો. તમારા બંને ભાઈઓ વચ્ચે સારા સંબંધો નથી રહ્યા તો આ વાત તમારા બંને વચ્ચે જ રાખવી જોઈએ, પરંતુ તમે બંને ખુદને સારા સાબિત કરવા માટે એકબીજાની ખરાબ વાતો કરવા લાગ્યા, જેનું પરિણામ એ આવ્યું કે લોકોએ તમારી બંનેની કમજોરીનો ફાયદો ઉઠાવ્યો, કેમ કે લોકોને તમે જ બતાવ્યું હતું કે અમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો છે. કદાચ તમે એને આ વાત ન જણાવી હોત તો એને કેવી રીતે ખબર પડે? શું આ બધી વાતો તમે એ લોકોને જણાવ્યા બાદ એ લોકોએ ક્યારે પણ તમને સાચી સલાહ આપી હતી? શું તમને એ લોકોએ ક્યારે એવું કહ્યું કે અંદરો અંદર ઝઘડો ના કરાય? પરંતુ બીજા લોકોએ તો તમને એકબીજા વિરુદ્ધ ખૂબ સારી રીતે ભડકાવ્યા છે, જેનાથી તમે બંને આગળ ના વધી શકો. તમે એ લોકો પાસે સમાધાન માટે ગયા હતા, પરંતુ એ લોકોએ તમને મુસીબતમાં ધકેલી દીધા. બીજા લોકો ક્યારે એવું નહીં ચાહે કે તમે એનાથી આગળ નીકળો. એ લોકો હંમેશા તમને નીચે પાડવાની કોશિશ કરતા રહેશે. હવે તમે એ જણાવો કે બીજા વેપારીઓ શું કામ એવું ચાહે કે તમે એનાથી આગળ વધો? એ હંમેશા તમને નીચે પાડવાની જ કોશિશ કરવાના છે. અને તમે બંનેએ વેપારીઓની વાત માની લીધી અને તેમના કહેવા અનુસાર કરવાનું શરૂ કર્યું. શું તમે એ સમય એકે વાર તમારી પિતાજીને પૂછ્યું હતું કે પિતાજી, તમે કેવી રીતે તમારો વ્યવસાય કરતા હતા? તમારા પિતાજી પણ એક ધનવાન શેઠ હતા. તમે ક્યારેય તેને સલાહ લીધી છે? જ્યારે તમારું બધું જ બરબાદ થઈ ગયું ત્યારે તમને તમારા પિતાની યાદ આવી. કદાચ તમે બીજાને પૂછવાની જગ્યાએ તમારા પિતાજીને જ પૂછી લીધું હોત તો કદાચ આજે તમારી આ હાલત ના થઈ હોત. જ્યારે લોકોને તમે એવું જણાવશો કે મારા પિતાજીએ આવું કર્યું, મારા ભાઈએ આવું કર્યું, મારી માતાએ આવું કર્યું,
તો લોકો તો એવું જ કહેશે કે તું સાંભળે છે શું કામ. તું પણ તે લોકોની વાત સાંભળવાનું બંધ કરી દે. તું પણ સામો જવાબ આપતા શીખ, અને આવું કરવાથી તમારું જ નુકસાન થાય છે. લોકો તો આગ લગાવતા રહેશે અને એ આગમાં એમનું કંઈ નથી બળવાનું, પરંતુ તમારું આખું ઘર બળીને રાખ થશે. એટલા માટે પોતાના ઘરને બુરાઈ ક્યારેય પણ બીજા સામે ન કરો. અને કદાચ તમારા ભાઈ સાથે કોઈ સમસ્યા હોય તો તેને તમે ઘરમાં બેસીને જ સમજદારીપૂર્વક સમાધાન કરી શકો છો. અને કદાચ તમે બંને ભાઈ સાથે રહીને વેપાર કર્યો હોત તો આજે તમે તમારા પિતા કરતાં પણ મોટા વેપારી બન્યા હોત. દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા ચાલતા રહે છે. જ્યાં 4 લોકો રહેતા હોય ત્યાં થોડું ઘણું મનદુખ તો થવાનું જ છે. પરંતુ આપણે આવી નાની નાની વાતોમાં ધ્યાન ન આપવું જોઈએ. આવી વાતો થોડા સમય બાદ એની જાતે જ ઠીક થઈ જાય છે. અને કદાચ તમારાથી મોટા તમે 2 વાત કહી દે તો એને સાંભળી લો. સાંભળવાથી કંઈ નહીં થાય, પરંતુ કદાચ તમે એને સામો જવાબ આપવા લાગશો તો પરિવારમાં ઝઘડા વધવા લાગશે. અને એનું પરિણામ એવું આવશે કે તમારું ઘર વિખરાઈ જશે. પરિવારના તમામ સભ્યો એકબીજાથી ખૂબ પ્રેમ કરતા હોય છે, પરંતુ ક્યારેક તેઓ બીજાની વાતોમાં આવીને અંદરો અંદર જ દુશ્મન બને છે. તમારા પર કોઈ પણ મુશ્કેલી આવશે તો સૌથી પહેલા તમારો પરિવાર જ તમારો સાથ આપશે. અને પરિવારમાં સુખ શાંતિ ત્યારે જ બની રહે છે જ્યારે આપણે એકબીજાને સમજી શકીશું અને પરિવારના લોકોનું સન્માન કરીશું, એમની ભાવનાઓને સમજીશું. તમે બંને પણ ઈમાનદારીથી કામ કરીને તમારા વ્યાપારને ફરીથી ઊભો કરી શકો છો. બસ મારી આ વાતો હંમેશા યાદ રાખજો. ત્યારબાદ રમેશ અને સુરેશ ગુરુદેવને પ્રણામ કરીને એકબીજાને ગળે લાગ્યા અને એક વચન આપ્યું કે હવે અમે બંને ભાઈ સાથે મળીને રહીશું અને સાથે જ રહીને અમારો વ્યવસાય ઊભો કરીશું. ક્યારે પણ બીજાની વાતોમાં નહીં આવ્યું અને અમારા પરિવારના રહસ્યો અમે ક્યારેય કોઈને જણાવીશું નહીં. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી રૂકમણી, આ રીતે આ બંને ભાઈ ફરીથી સાથે મળીને રહેવા લાગ્યા અને તેમનો વેપાર ફરીથી ઊંચાઈ ઉપર જવા લાગ્યો. હે દેવી, તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે કે પરિવારમાં ઝઘડા શું કામ થાય છે અને આવા ઝઘડાઓથી કેવું નુકસાન થાય છે. ત્યારે દેવી રૂકમણી કહે છે, હે પ્રભુ, હું મારા પ્રશ્નોના ઉત્તર સાંભળીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું અને મને લાગે છે કે આ કથાને કોઈ પણ વ્યક્તિ સાંભળીને પોતાના જીવનમાં ઉતારશે, પોતાના પરિવારનું મહત્વ સમજવા લાગશે. તો એવા મનુષ્યના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ બની રહેશે. અને જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા એવા ઘરોમાં જ માતા લક્ષ્મીનો વાસ રહે છે, જેના લીધે તેમને ધન સંપત્તિની ક્યારેય કમી નથી રહેતી. મિત્રો, આ કથા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.